સુકેશ ગામે 6,85,00,000ના ખર્ચે બનશે 200 કન્યાઓ માટેનું આધુનિક છાત્રાલય। આ સાથે આરોગ્ય સબ સેન્ટરનું લોકાર્પણ કરાતા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મળી મોટી ભેટ। પારડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જન સુખાકારી અને શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે તાલુકાના વિવિધ ગામોમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા હતા। આ કાર્યક્રમ અંતર્ગત સુકેશ અને પરવાસા ગામમાં મંત્રીના હસ્તે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રના મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેનાથી સ્થાનિક રહીશોને હવે ઘર આંગણે ત્વરિત પ્રાથમિક સારવાર મળી રહેશે। આ સાથે જ દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સુકેશ ગામે 200 આદિવાસી વિદ્યાર્થીઓના માટે કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા 6,85,00,000ની માતબાર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જે અંતરિયાળ વિસ્તારની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનો પથ્થર સાબિત થશે। મંત્રીશ્રીએ મોટા વાઘછીપા ખાતે 1,20,00,000ના ખર્ચે બનેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ કર્યું હતું। આ સાથે જ વલસાડ જિલ્લા પંચાયતની સ્માર્ટ હેલ્થ સિક્યુરિટી પહેલ હેઠળ સીસીટીવી કેમેરાનું પણ લોકાર્પણ કરાયું હતું। આ ઉપરાંત સરોદીમાં 29,23,000, પલસાણામાં 30,42,000 અને પંચલાઈમાં 29,23,000 ખાતે નવા નિર્માણ થનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરીને આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવ્યું હતું। મંત્રીએ તમામ નવનિર્મિત સુવિધાઓની વ્યક્તિગત મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું। વિકાસના આ સિલસિલા દરમિયાન પરવાસા ગામે નહેરના પાણીની સમસ્યા અંગે ભાજપ પ્રમુખ પુનિતભાઈ પટેલ અને સરપંચ સુમનભાઈ પટેલે રજૂઆત કરતા મંત્રીએ આ પ્રશ્નનો ગાંધીનગર સ્તરે ઉકેલ લાવવાની હૈયાધારણા આપી હતી। આ તકે તાલુકા ભાજપ પ્રમુખ પુનિતભાઈ પટેલે આગામી ચૂંટણીઓમાં તાલુકા પંચાયતની તમામ 22 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો જીતવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો। સરોદી, પલસાણા, મોટા વાઘછીપા અને પંચલાઈ સહિતના ગામોમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકરોએ હાજરી આપી હતી। સમગ્ર આયોજન લોક ઉત્સાહ વચ્ચે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું। ગામમાં વિકાસ સારા કામો ત્યારે જ થાય કે જ્યારે ગામના લોકોને ગામમાં કંઈ સારું થવું જોઈએ એની ઈચ્છા હોય, અને તમારી ઈચ્છા બતાવે છે કે તમે ગામમાં નવા કામોની આટલા બધા વિકાસના કામો જ્યારે એક ગ્રામ પંચાયત લઈ શકે તો આપણે આપણા વિસ્તારમાં આનાથી પણ ઘણા વધુ સારા કામો કરી શકીએ। દરેક ગામના સરપંચશ્રીઓએ પોતપોતાની રીતે ઘણા બધા કામો કર્યા છે, પરંતુ હજી પણ જે કંઈ પણ કામો કરવાના બાકી હોય આપણે એના માટે પ્રયત્નો કરીએ, અને સાથે સાથે જે સરકારની બધી યોજનાઓ છે એ બધી યોજનાઓનો લાભ પણ આપણા ગામના દરેક નાગરિકને મળે। આજે પારડી તાલુકામાં સવારે ખેરલાવ ગામે રસ્તાનું ખાતમુહૂર્ત જીતુભાઈ ચૌધરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું। ત્યારબાદ બપોરે સરોદી, પલસાણા, સુકેશ, મોટા વાઘછીપા, પંચલાઈ અને પરવાસા આજે છેલ્લું અહીંયા આજે પૂર્ણાહુતિ કરીએ છીએ। એમાં આપણા ગુજરાત સરકારના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે હાજરી આપી અને તમામ સબ સેન્ટરના લોકાર્પણ કર્યા અને ખાતમુહૂર્ત કર્યા હતા। આજે આ પરવાસા ગામે સાહેબશ્રીએ યુવાન ક્રિકેટર મિત્રોની રજૂઆતે ધ્યાને લઈને 5 લાખથી પણ વધુની રકમ અહીં ફાળવીને ક્રિકેટ મેદાન બનાવવાનું આશ્વાસન આપ્યું હતું। સુકેશમાં સબ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે સાથે કન્યા છાત્રાલય 200 જેટલી આદિવાસી કન્યા છાત્રાલય બનાવવા માટે સાહેબે 6,85,00,000 રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી, અને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતનું ઇલેક્શન છે એમાં અમે ખૂબ જ અમારી ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ અને ચૂંટાયેલા સદસ્યો સાથે મળીને વિકાસના કામો પણ કરીશું, અને અમને ચોક્કસ આશા છે કે આ વખતે પારડી તાલુકાની 22માંથી 22 સીટ અમે જીતીશું અને જિલ્લા પંચાયતની 4માંથી 4 સીટ અમે જીતીશું, એટલે અમને પાકી ખાતરી છે।